બુલેટિનમાં આગળ વાત કરીએ તો આ તરફ ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે। 224 મતદાન મથક પર ઈવીએમનું વિતરણ કરવામાં આવ્યું છે। તો તેની સાથે જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 ફેબ્રુઆરી થવાની છે। ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે સેક્ટર 15માં આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કર્મચારીઓનો મહાકુંભ ભરાયો હતો। આ ચૂંટણીલક્ષી સાહિત્ય લઈને તેમને રૂટ પ્રમાણે ફાળવાયેલી એસટી બસોમાં જે તે મતદાન મથકે રવાના કરવામાં આવ્યા હતા અને માણસાના નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી થવાની છે। તો બીજી તરફ ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ચૂંટણી થવાની છે। આ ચૂંટણી જંગ માટે 1500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવવાના છે। આ ઉપરાંત 600 પોલીસના જવાનો પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાના છે। ગુજરાતના કુલ 264 મતદાન મથકો પર 96 સંવેદનશીલ બૂથ પણ આવેલા છે। તેમાં પણ પોલીસનો સ્ટાફ ખડે પગે જોવા મળશે। આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે। આજે કુલ 224 મતદાન મથકો માટે 1500 જેટલો સ્ટાફ ઈવીએમ તથા વિવિધ પ્રકારની સ્ટેશનરી સાથે થોડી વારમાં રવાના થશે। કુલ 28 બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે। 24 બૂથોમાંથી 96 બૂથ જે છે એ સંવેદનશીલ પ્રકારની કેટેગરીમાં છે। અતિ સંવેદનશીલ પ્રકારની કેટેગરીમાં કોઈ બૂથ છે નહીં। કુલ 600 જેટલો પોલીસ સ્ટાફ જે છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો છે। કર્મચારીઓ અને 1500 જેટલા જે છે એ કર્મચારીઓ હાલ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા